નમસ્કાર. ઇંગ્લિશ ગ્રામરના આજના લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવમાં ભવિષ્યકાળના વિવિધ રૂપો એટલે કે સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના એક્ટિવ વાક્યને પેસિવમાં કઈ રીતે ફેરવીએ તેની આજના લેક્ચરમાં માહિતી લેવાના છીએ. તો આજે પ્રથમ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનું વાક્ય આપણને એક્ટિવ વોઇસમાં આપેલું હોય અને તેને પેસિવમાં ફેરવવાનું કહે તો તેનું સહાયકારક ક્રિયાપદ બી નો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના ખબર હોવી જોઈએ. તો સાદા ભવિષ્યકાળની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો જે સાદા ભવિષ્યકાળમાં આવે છે. આ ભવિષ્યકાળની વાક્ય રચના આપણને બધા જ લેક્ચરમાં કહું છું કે મોઢે હોવી જોઈએ. ટોટલી ટેન્સની વાક્ય રચના તમારે મોઢે હશે તો અહીં પેસિવ વોઇસમાં ફેરવવા માટે માત્ર તેનું સહાયકારક ક્રિયાપદ શું આવે છે ને એ જ તમારે યાદ રાખવાનું રહેશે. તો હવે જુઓ તો તમારે સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય તો ત્યારે સહાયકારક ક્રિયાપદ બી આવે છે. તો અહીં સાદા ભવિષ્યકાળનું વાક્ય આપેલું છે સી વિલ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. એમાં જોશો તો સી છે એ કર્તા છે, વિલ સહાયકારક ક્રિયાપદ ભવિષ્યકાળ સૂચવે છે, ફિનિશ ક્રિયાપદનું મૂળ રૂપ છે જે આપણે સાદો ભવિષ્યકાળ જોયો તો તેમાં આપણે માહિતી લીધી હતી. ધ વર્ક કર્મ છે, ઇન ટાઈમ અન્ય શબ્દો છે. તો હવે આપણે આ એક્ટિવ વાક્યને પેસિવમાં ફેરવવા કર્મ, આ જે કર્મ છે ધ વર્ક એ અહીં આવી ગયું કર્તાના સ્થાને. ત્યારબાદ વિલ સહાયકારક ક્રિયાપદ જે સાદા વર્તમાન કાળમાં આવે છે તે. ત્યારબાદ પેસિવમાં ફેરવવા માટે સહાયકારક ક્રિયાપદ આવે બી. પછી અહીં ફિનિશ્ડનું ભૂતકૃદંત ફિનિશ્ડ, ધ વર્ક વિલ બી ફિનિશ્ડ ઇન ટાઈમ બાય પ્રિપોઝિશન અને અહીં આવે સી છે તો તેનું કર્મ વિભક્તિમાં હર. હવે શું કર્યું? એક વસ્તુ જોવો કે ધ વર્ક કર્મ છે એ કર્તાના સ્થાને, વિલ ભવિષ્યકાળ સૂચવવા સહાયકારક ક્રિયાપદ, પછી પેસિવમાં ફેરવવા માટે બી સહાયકારક ક્રિયાપદ, પછી કોઈ પણ એક્ટિવ વાક્યનું પેસિવમાં ફેરવતી વખતે જે મુખ્ય ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત, પછી ઇન ટાઈમ જે અહીં અન્ય શબ્દો છે તે અહીં જ સાથે લઈ લીધા વાક્ય રચનાને વ્યવસ્થિત ઇફેક્ટિવ રાખવા માટે, પછી બાય પ્રિપોઝિશન અને હર જે કર્મ વિભક્તિમાં સીનું લખેલું છે. હજુ પણ એક ઉદાહરણ લઈએ. પાયલ વિલ ડ્રો અ પિક્ચર, એમાં કર્મ છે અ પિક્ચર એ અહીં આવી જશે કર્તાના સ્થાને. પછી આવશે વિલ, પછી અહીં બી સહાયકારક ક્રિયાપદ પેસિવમાં ફેરવવા, પછી ડ્રો એનું ભૂતકૃદંત ડ્રોવન, પછી બાય પ્રિપોઝિશન અને પાયલ જે નામ છે તે અહીં લખી દઈએ. આ પણ એ જ વાક્ય રચના પ્રમાણે કર્યું કે કર્મ છે એ કર્તાના સ્થાને આવી ગયું, વિલ સહાયકારક ક્રિયાપદ ભવિષ્યકાળ સૂચવવા, પછી બી છે એ પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ, પછી ભૂતકૃદંત બાય પ્રિપોઝિશન અને કર્મના સ્થાને આ જે કર્તા હતો એ આવી ગયો. એટલે આપણું વાક્ય પેસિવમાં કન્વર્ટ થઈ ગયું. આમાં માત્ર ને માત્ર એક્ટિવ પેસિવમાં સહાયકારક ક્રિયાપદ કયો ઉપયોગ કરવો તે ખૂબ મહત્વનું છે. અને જો તમે ટેન્સ વ્યવસ્થિત સમજી ગયા હો તો ટેન્સ આવડતા હોય તો તમને વાક્ય રચના ઓલરેડી આવડી જ જશે. જોશો ત્યાં જ તમને ખબર પડી જશે કે આ સાદા વર્તમાન કાળનું છે કે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે કે કોઈ પણ ચાલુ કાળનું વાક્ય છે. તો તમે ટેન્સ વ્યવસ્થિત કરશો તો એક્ટિવ પેસિવમાં માત્ર તમારે તેનું ક્રિયાપદ જે સહાયકારક ક્રિયાપદ ક્યુ આવે છે
તે જ યાદ કરવાનું રહેશે. તો હવે અહીં સાદા ભવિષ્યકાળના વાક્યને આપણે જોયા. ત્યારબાદ હવે નકાર વાક્ય સાદા ભવિષ્યકાળમાં અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેને પેસિવમાં કઈ રીતે ફેરવવા તેની પણ માહિતી લઈ લઈએ. હવે અહીં નકાર વાક્ય આપેલા છે સાદા ભવિષ્યકાળના અને પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે, તો તેને આપણે પેસિવમાં કઈ રીતે ફેરવવા તે જોઈ લઈએ. તો પહેલું જ વાક્ય છે હી વિલ નોટ સપોર્ટ અસ. તેમાં હવે કર્મ શું છે? અહીં અસ, તો તેને આપણે કર્તાના સ્થાને લેશું વી. હવે વીના સાથે શું આવે? સેલ આવે કે વિલ આવે? તો કહેશે સેલ આવે. વી સેલ. પછી આવશે નોટ, નકાર વાક્ય છે તો નોટ. પછી આવશે બી, સહાયકારક ક્રિયાપદ બી. પછી સપોર્ટ, એનું ભૂતકૃદંત સપોર્ટેડ. પછી બાય પ્રિપોઝિશન, અને પછી આ હી છે જે કર્તા, તેનું કર્મ વિભક્તિમાં હિમ થશે. શું કર્યું આપણે? વ્યવસ્થિત સમજો કે અહીં જે કર્મ છે શું છે? અસ. એનું કર્તાના સ્થાને શું થશે? વી. પછી વીની સાથે શું આવે? સેલ આવે, સહાયકારક ક્રિયાપદ. તો આપણે સેલ મૂક્યું. ત્યારબાદ નકાર વાક્ય છે તો આપણે ખબર છે સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય હોય તો સેલ અથવા તો વિલ. પછી નોટ મૂકવામાં આવે છે તો પછી નોટ. પછી આપણા નિયમ મુજબ સાદા ભવિષ્યકાળના વાક્યને પેસિવમાં ફેરવતી વખતે બી, જે સહાયકારક ક્રિયાપદ છે તે મૂક્યું. ત્યારબાદ જે મુખ્ય ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત, પછી બાય પ્રિપોઝિશન, અને જે અહીં કર્તા છે હી, તેનું કર્મ વિભક્તિમાં હિમ કરેલું છે. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. વિલ યુ રીચ મુંબઈ ટુમોરો? તો આપણે અહીં મુંબઈ છે એ કર્મ છે, યુ છે એ કર્તા છે, અને રીચ છે એ ક્રિયાપદ છે. તો હવે વિલ વાક્યને પ્રશ્નાર્થ છે એટલે વાક્યની શરૂઆતમાં વિલ, પછી મુંબઈ. વિલ મુંબઈ બી રીચ્ડ બાય યુ ટુમોરો? શું કર્યું? વિલ વાક્યની શરૂઆતમાં, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પછી કર્મને અહીં કર્તાના સ્થાને મુંબઈ. પછી સહાયકારક ક્રિયાપદ બી, એનું પછી જે કર્તા મુખ્ય ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત. પછી બાય પ્રિપોઝિશન, અને જે અહીં કર્તા છે એ કર્મના સ્થાને, અને અન્ય શબ્દો ટુમોરો લાસ્ટમાં મૂકેલા છે. હવે એના પછીનું વાક્ય છે whom will you support? તો આપણે એનું પેસિવ વોઇસમાં ફેરવીએ તો વુ. પછી આવશે વિલ. પછી આ સપોર્ટ કર્મ છે એનું બી, સહાયકારક ક્રિયાપદ બી. પછી જે આ મુખ્ય ક્રિયાપદ છે સપોર્ટ, તેનું આવશે સપોર્ટેડ બાય યુ. કે તમારા દ્વારા કોને સપોર્ટ મળી રહ્યો છે એ આપણે કર્મ વિભક્તિમાં વાક્ય પેસિવ વોઇસમાં બનાવ્યું. whom will you support? તો તેનું who will be supported by you. હવે અહીં સાદા ભવિષ્યકાળના વાક્યને આપણે અહીં તેના નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને સાદો ભવિષ્યકાળનું વાક્ય આપેલું હોય તો તેને પેસિવમાં કઈ રીતે ફેરવવું તેની માહિતી લીધી. હવે ચાલુ ભવિષ્યકાળના વાક્યને પેસિવમાં કઈ રીતે ફેરવવું, તેનું સહાયકારક ક્રિયાપદ શું આવે તેની પણ માહિતી લઈ લઈએ. હવે ચાલુ ભવિષ્યકાળનો વાક્ય આપેલું હોય કે એક્ટિવમાં આપેલું હોય કોઈ પણ ચાલુ ભવિષ્યકાળનું વાક્ય, તો તેને પેસિવમાં ફેરવતી વખતે બિંગ છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. આપણે આગળ પણ જોઈ ગયા બંને ચાલુ કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ, બંનેમાં બિંગનો ઉપયોગ થતો હતો. હવે તેવી જ રીતે અહીં પણ ચાલુ ભવિષ્યકાળ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ
બિંગનો ઉપયોગ થાય છે. તો ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના એક વખત જોઈ લઈએ તો સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યારબાદ શેલ અથવા તો વિલ, ત્યારબાદ બી, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. આ વાક્ય રચના આપણે ચાલુ ભવિષ્યકાળની ટેન્સમાં જોઈ ગયા છીએ. સબ્જેક્ટ, શેલ, વિલ પ્લસ બી, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો, જે ભવિષ્ય સૂચવતા શબ્દો તમને જોવા મળે છે. એ જ વસ્તુ અહીં આપેલી છે. તેમાં જોઈએ તો પહેલું જ ઉદાહરણ છે સી વિલ બી રીડિંગ અ બુક. સી વિલ બી રીડિંગ અ બુક. એમાં કર્મ છે અ બુક એ કર્તાના સ્થાને આવશે. એ આપણે લખી લઈએ પહેલાં અ બુક. પછી વિલ સહાયકારક ક્રિયાપદ ભવિષ્યકાળ માટે, ત્યારબાદ બી, પછી આવશે બિંગ જે પેસિવમાં ફેરવવા આપણે ઉપયોગ કરીએ છીએ એ બિંગ. પછી રીડિંગનું શું થશે? રીડ ભૂતકૃદંત. પછી આવશે બાય પ્રિપોઝિશન અને સીનું શું થશે? હર થશે, જે કર્મ વિભક્તિમાં હર. શું કર્યું? અ બુક કર્મ છે એને કર્તાના સ્થાને લીધું. પછી વિલ ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ, પછી બી જે ચાલુ ભવિષ્યકાળના વાક્ય રચનામાં આવે છે, ત્યારબાદ બિંગ જે પેસિવમાં ફેરવવા માટે સહાયકારક ક્રિયાપદ છે, ત્યારબાદ રીડિંગ જે ચાલુ ભવિષ્યકાળમાં આઈએનજી વાળું વર્તમાન કૃદંત હતું તેનું ભૂતકૃદંત રીડ કર્યું, ત્યારબાદ બાય પ્રિપોઝિશન અને હર જે કર્મ વિભક્તિમાં સીનું હર કરેલું છે. હજુ એક ઉદાહરણ જોઈએ. અમર વિલ બી પ્લેઇંગ અ ચેસ. એમાં ચેસ છે એ કર્મ એ કર્તાના સ્થાને આવશે. અ ચેસ, વિલ સહાયકારક ક્રિયાપદ, પછી બી, હવે આવશે બિંગ, પછી પ્લેઇંગનું શું થશે? ભૂતકૃદંત પ્લેઇડ, બાય અમર. સમજાય છે કે શું? વાક્ય રચનામાં કાંઈ એટલું બધું અઘરું નથી. તમારે માત્ર અહીં બિંગ પ્લેઇડ, અહીં બિંગ રીડ એ તમારે યાદ રાખવાનું જ. બાકી તો આપણે ટેન્સમાં વાક્ય રચના જોઈ જ ગયા છીએ. એ જ વસ્તુ છે. કર્તા છે એ કર્મના સ્થાને આવે છે અને કર્મ છે એ કર્તાના સ્થાને આવે છે. બાકી આમાં કાંઈ નવું છે નહીં. માત્ર તમારે આ જે સહાયકારક ક્રિયાપદો છે તે જ યાદ રાખવાના છે. એક્ટિવ પેસિવ સારું સરળ એવો ટોપિક છે, એટલે હું તમને એક એક ટેન્સ વ્યવસ્થિત સમજાવતો જાઉં છું અને સાથે તમને કર્તા અને કર્મની જગ્યાએ ક્યાં આવે છે અને આ બિંગ પ્લેડ છે, બીન પ્લેડ, આગળ બીન પ્લેડ ને આ હેવ બીન પ્લેડ ને આપણે જોઈ ગયા. એમાં આ જે સહાયકારક ક્રિયાપદ છે, જે પેસિવ વોઇસના સહાયકારક ક્રિયાપદ બિંગ પછી બીન એ બધા જ જે ભૂતકૃદંત છે તેની સાથે જ આવે છે. એ વસ્તુ પણ તમારે ખાસ યાદ રાખવી, કારણ કે એને અલગ કરવા નહીં. એવું નહીં કરવાનું અ ચેસ વિલ બિંગ બી પ્લેડ એવું ક્યાંય આડાઅવરું વાક્ય રચના કરવાની નથી. એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી અને મુદ્દાને વ્યવસ્થિત સમજવા. કોઈ પણ જે આપણે અહીં સહાયકારક ક્રિયાપદ આવે છે તે મુખ્ય ક્રિયાપદની સાથે જ આવશે. એ પણ વાત યાદ રાખવી. હવે અહીં ચાલુ ભવિષ્યકાળનું વાક્ય આપેલું છે, તેને નકારમાં હોય તો તેને કઈ રીતે પેસિવમાં ફેરવવું અને પ્રશ્નાર્થ હોય તો તેને પેસિવમાં કઈ રીતે ફેરવીએ તેની પણ માહિતી લઈ લઈએ. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના વાક્યને આપણે નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે પેસિવ વોઇસમાં. તો આપણે પહેલાં નકાર વાક્યને જોઈ લઈએ કે તેનું પેસિવમાં કઈ રીતે ફેરવાય. તો પહેલાં ધે વિલ નોટ બી ફોલોવિંગ યોર ઓર્ડર્સ. એમાં આપણે જાણીએ છીએ કે સેલ વિલ પછી નોટ મૂકવાથી નકાર વાક્યમાં ફરે છે. તો અહીં વિલ પછી નોટ મૂકેલું છે, ત્યારબાદ બી ફોલોવિંગ જે વાક્ય રચના પ્રમાણે જે ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના પ્રમાણે બી અને ફોલોવિંગ
વર્તમાન કૃદંત સૂચવે છે અને યોર ઓર્ડર્સ જે કર્મ સૂચવે છે. તો હવે આ કર્મ છે યોર ઓર્ડર્સ એને વાક્યની શરૂઆતમાં યોર ઓર્ડર્સ, પછી આવશે વિલ, ત્યારબાદ નકાર વાક્ય હોવાથી નોટ, ત્યારબાદ યોર ઓર્ડર્સ વિલ નોટ બી, પછી આવશે બિંગ, સહાયકારક ક્રિયાપદ પેસિવમાં ફેરવતી વખતે બિંગ. હવે ફોલોવિંગનું ફોલોવડ, ભૂતકૃદંત, બાય પ્રિપોઝિશન અને ધેનું શું થશે કર્મ વિભક્તિમાં ધેમ. શું કર્યું આપણે? યોર ઓર્ડર્સ કર્મ એ આવી ગયું કર્તાના સ્થાને, ત્યારબાદ વિલ સહાયકારક ક્રિયાપદ ભવિષ્યકાળ સૂચવવા, નોટ નકાર વાક્ય માટે નોટ, પછી બી વાક્ય રચના પ્રમાણે બી, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ બિંગ પેસિવ વોઇસમાં બિંગ આવે, ત્યારબાદ ફોલોવિંગનું ભૂતકૃદંત ફોલોવડ, પછી બાય પ્રિપોઝિશન અને ધેમ કર્મ વિભક્તિમાં ધેનું ધેમ કરેલું છે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ તો વિલ હી ડ્રોવિંગ અ પિક્ચર, એમાં અ પિક્ચર છે એ કર્મ છે, હી છે એ કર્તા છે, બી અને ડ્રોઈંગ એમાં વાક્ય રચના પ્રમાણે બી ક્રિયાપદનું મૂળ રૂપ અને તેની સાથે વર્તમાન કૃદંતનું આઈએનજી વાળું ફોર્મ આવેલું છે. તો હવે વિલ વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ હોવાથી આપણે વિલ, પછી આ કર્તા કર્મ છે એ કર્તાના સ્થાને અ પિક્ચર, બી, ત્યારબાદ આવશે બિંગ, ડ્રોવન ભૂતકૃદંત, બાય હિમ. સમજાય છે ને હું શું કહું છું? એ ન સમજાય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો, હું તમને ફરી વખત સમજાવી દઈશ. આ એટલી વસ્તુ અઘરી છે નહીં, ખાલી કર્તાને કર્મને અને કર્મને કર્તાના સ્થાને સાથે બિંગ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ ભૂતકૃદંત, આ વસ્તુ એક જ તમારે ખૂબ વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે. હજુ પણ આપણે જોઈએ તો હુ વિલ બી ગાઈડિંગ યુ વેન યુ ગ્રો ઓલ્ડ. તો હવે અહીં છે યુ કર્મ, ગાઈડિંગ જે ગાઈડ આપતા હતા કોણ, તો એ પ્રશ્ન પૂછવામાં આપેલો છે અને આ છે બધા અન્ય શબ્દો જે વાક્યના અંતમાં આવશે. તો હુ છે તો એને આપણે બાય વુમ, એટલે બાય જે પ્રિપોઝિશન છે એ વાક્યની શરૂઆતમાં જ આવી ગયું છે, માટે હવે ફરી વખત આવશે નહીં. બાય વુમ વિલ બી બિંગ, બાય વુમ વિલ યુ, બાય વુમ વિલ યુ બી બિંગ ગાઈડેડ when you grow old. શું કર્યું આપણે? બાય પ્રિપોઝિશન શરૂઆતમાં આવી ગયું છે માટે અહીં આપણે લખેલું નથી. બાય whom will, પછી આ યુ કર્મના સ્થાને છે એ કર્તાના સ્થાને આવી ગયું, પછી બી સહાયકારક ક્રિયાપદ જે ભવિષ્યકાળના ચાલુ ભવિષ્યકાળમાં આવે છે, પછી બિંગ એ મૂક્યું અને ગાઈડેડ ભૂતકૃદંત, પછી વેન યુ ગ્રો ઓલ્ડ અન્ય શબ્દો મૂક્યા છે. હવે અહીં ચાલુ ભવિષ્યકાળના વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્યને પણ આપણે જોયા. ત્યારબાદ પૂર્ણ ભવિષ્યકાળના વાક્યને પેસિવમાં કઈ રીતે ફેરવવા તેની પણ માહિતી લઈ લઈએ. પૂર્ણ ભવિષ્યકાળના વાક્યને આપણે પેસિવમાં ફેરવવા માટે બીન આપણે આગળ પણ જોઈ ગયા કે પૂર્ણકાળમાં કોઈ પણ વાક્ય આપેલું હોય, ચાલુ પૂર્ણકાળ હોય કે પૂર્ણ વર્તમાનકાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ હવે ભવિષ્યકાળ, ત્રણે ત્રણમાં બીન છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે આવતું હતું. તો હવે આ બીન સહાયકારક ક્રિયાપદ તરીકે આવે છે ક્યારે? પૂર્ણ ભવિષ્યકાળ હોય ત્યારે. તો પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના શું આવે એક વખત જોઈ લઈએ.
તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો આવે છે. તો હવે જે આ ક્રિયાપદનું ભૂતકૃદંત પૂર્ણ કાળમાં આવે છે એ પણ જોઈ ગયા છીએ. કમ્પેરિઝન આપણે ટેન્સની કરી એમાં પણ મેં તમને જણાવેલું હતું. ત્યારબાદ હવે અહીં જોઈ લ્યો એક વખત કે સબ્જેક્ટ પછી શેલ વિલ હેવ ભૂતકૃદંત ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો વાક્ય રચના છે. તો હવે સી વિલ હેવ ગોટ અ મેસેજ એમાં તમે જોશો તો સી કર્તા છે, વિલ સહાયકારક ક્રિયાપદ છે, હેવ પૂર્ણકાળ સૂચવવા હેવનો ઉપયોગ થાય, પછી ભૂતકૃદંત અને અ મેસેજ એ ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. તો હવે આ કર્મ છે એ કર્તાના સ્થાને આવશે. તો અ મેસેજ પછી સહાયકારક ક્રિયાપદ વિલ, ત્યારબાદ આવશે હેવ, પેસિવ વોઇસનું સહાયકારક ક્રિયાપદ બીન, પછી આવશે ગોટ, બાય પ્રિપોઝિશન અને સીનું શું થશે હર, કર્મ વિભક્તિમાં હર થશે. એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જે પેસિવ વોઇસનું સહાયકારક ક્રિયાપદ અને ભૂતકૃદંત સાથે જ આવે છે તેવી જ રીતે જે વાક્ય રચના છે કાળ પ્રમાણે તેના સહાયકારક ક્રિયાપદ પદો પણ સાથે આવે છે. પરંતુ આ વસ્તુ અલગ કરવાની નથી. આની પહેલાં પણ જોયું હતું બિંગ પછી એનું ભૂતકૃદંત આવતું હતું તો બિંગ અને ભૂતકૃદંત સાથે આવતું હતું. તેવી જ રીતે બીન અને ગોટ એટલે કે બીન અને ભૂતકૃદંત પણ સાથે જ આવશે. હજુ પણ એક ઉદાહરણ જોઈએ તો કરીમ વિલ હેવ રિટન ધ લેટર્સ એમાં લેટર્સ છે એ કર્મ છે એને કર્તાના સ્થાને લઈએ તો ધ લેટર્સ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ વિલ, એના પછી આવશે હેવ. હવે પેસિવ વોઇસનું સહાયકારક ક્રિયાપદ બીન, પછી ભૂતકૃદંત રિટન, પછી બાય પ્રિપોઝિશન અને અંતમાં આવશે કરીમ જે કર્મના સ્થાને આવ્યો છે, જે કર્તા હતો તે કર્મના સ્થાને આવ્યો છે. ધ લેટર્સ કર્તાના સ્થાને આવી ગયો, વિલ હેવ સહાયકારક ક્રિયાપદ, બીન પેસિવ વોઇસનું સહાયકારક ક્રિયાપદ, પછી ભૂતકૃદંત અને બાય પ્રિપોઝિશન અને કરીમ લાસ્ટમાં કર્મના સ્થાને આવે છે જે આપણે પેસિવ વોઇસમાં પૂર્ણ ભવિષ્યકાળના ફેરવવા માટે જોયું. આપણે હવે આ પેસિવ વોઇસના નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતે આપણે ફેરવવા તે પણ જોઈ લઈએ. હવે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યને આપણે નકાર વાક્ય હોય તો તેનું પેસિવમાં કઈ રીતે ફેરવવું અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેને પેસિવમાં કઈ રીતે કન્વર્ટ કરવું તે પણ જોઈ લઈએ. તો પહેલાં નકાર વાક્યની માહિતી લઈ લઈએ. તો અહીં એક્ટિવ વોઇસમાં આપેલું છે ધે વિલ નોટ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક બાય નેક્સ્ટ વીક. અહીં એક્ટિવ વોઇસમાં આપેલું છે અને બાય પ્રિપોઝિશન માત્ર સમય દર્શાવવા માટે ઉપયોગ કરેલો છે. જે આપણે પ્રિપોઝિશનના લેક્ચરમાં જોયું હતું કે બાયનો ઉપયોગ સમય દર્શાવવા માટે પણ થાય છે. તો એવી જ રીતે અહીં પણ બાય પ્રિપોઝિશન માત્ર સમય દર્શાવવા માટે ઉપયોગ થયેલો છે અને એનો ઉપયોગ અન્ય શબ્દો આ જે બાય નેક્સ્ટ વીક છે એ અન્ય શબ્દો છે. હવે તો કર્મ શું છે તો ધ વર્ક એ કર્મ છે, અહીં ધે છે એ કર્તા છે, વિલ સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાથી નકાર વાક્ય બને છે, હેવ કમ્પ્લીટેડ એટલે કે અહીં હેવ પણ સહાયકારક જે પૂર્ણકાળ સૂચવે છે અને કમ્પ્લીટેડ ભૂતકૃદંત છે. તો હવે આ જે કર્મ આપેલું છે ધ વર્ક એને કર્તાના સ્થાને લઈશું આપણે. ધ વર્ક વિલ, પછી આવશે નોટ, ત્યારબાદ આવશે હેવ. હવે પેસિવ વોઇસનું સહાયકારક ક્રિયાપદ બીન, ત્યારબાદ આવશે ભૂતકૃદંત કમ્પ્લીટેડ,
ત્યારબાદ બાય પ્રિપોઝિશન પછી આવશે ધેમ, જે કર્તા છે એ કર્મ વિભક્તિમાં ધેમ થશે. ત્યારબાદ બાય નેક્સ્ટ વીક એ અન્ય શબ્દોમાં આવશે. બાય નેક્સ્ટ વીક છે એ અન્ય શબ્દો છે, એ વાક્યના અંતમાં મૂકી દીધું છે. હવે માત્ર વસ્તુ એક જ યાદ રાખવાની છે, બિન. સહાયકારક ક્રિયાપદ બિન ક્યારે આવે? તો સાદો ભવિષ્યકાળ હોય, ટૂંકમાં આવે બિન ક્યારે? કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ હોય ત્યારે એક્ટિવ વોઇસનું પેસિવમાં ફેરવતી વખતે બિન સહાયકારક ક્રિયાપદ આવે છે. તેવી જ રીતે ચાલુ ભવિષ્યકાળ હોય, ચાલુ વર્તમાનકાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય તેનું સહાયકારક ક્રિયાપદ બિંગ હતું, એ પણ યાદ રાખવાનું છે. હવે આપણે અહીં વર્ક, એના પછી વિલ, પછી નોટ, હેવ, બીન, કમ્પ્લીટેડ બાય પ્રિપોઝિશન, પછી ધેમ. અહીં હવે આપણે પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતે આપણે પેસિવમાં ફેરવવા તેની પણ માહિતી લઈ લઈએ. તો વિલ વાક્યની શરૂઆતમાં વિલ સુનિધિ હેવ સંગ અ સોંગ, એટલે એમાં પણ વિલ વાક્યની શરૂઆતમાં, સોંગ્સ છે એ કર્મના સ્થાને છે, એ અહીં આવશે કર્તાના સ્થાને. વિલ સોંગ્સ હેવ, ત્યારબાદ બીન સંગ બાય સુનિધિ. શું કર્યું? માત્ર આપણે અહીં જે કર્મ છે એને કર્તાના સ્થાને લીધું. વિલ વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ છે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ પૂર્ણકાળ માટે હેવ, પછી બીન જે પૂર્ણકાળમાં પેસિવ વોઇસમાં બીન સંગ બાય પ્રિપોઝિશન, પછી સુનિધિ કર્તા છે એ કર્મના સ્થાને. હજુ એક ઉદાહરણ જોઈએ કે વેર વિલ સી હેવ હિડન ધ બુક. એમાં WH ક્વેશ્ચન છે એટલે વેર પહેલાં આવશે, વેર, ત્યારબાદ આવશે વિલ, પછી આવશે કર્મ એ કર્તાના સ્થાને, વિલ ધ બુક હેવ બીન હિડન, બાય, અહીં સી છે તો તેનું શું થશે? હર. માત્ર આપણે અહીં બીન છે એ સહાયકારક ક્રિયાપદ યાદ રાખવાનું રહેશે, બાકી તો કર્તા કર્મના સ્થાને અને કર્મ કર્તાના સ્થાને, અને ભૂતકૃદંત આ વસ્તુ આટલી યાદ રાખો. એટલે ટેન્સ પ્રમાણે વાક્ય રચના આપેલી હોય એક્ટિવમાં તો તેને પેસિવમાં ફેરવવામાં તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. તો પહેલાં તો તમે ટેન્સને વ્યવસ્થિત સમજજો, ત્યારબાદ એક્ટિવ પેસિવના ટેન્સના વાક્યને કઈ રીતે તમારે પેસિવમાં ફેરવવા તે માહિતી જોશો તો તમને સરળતાથી યાદ રહી જશે. માત્ર તમારે અહીં સહાયકારક ક્રિયાપદ અને જે મેં પ્રથમ લેક્ચરમાં જે નિયમો એક્ટિવ પેસિવના કીધા છે એ યાદ રાખો, એટલે તમારે કોઈ પણ વાક્ય એક્ટિવમાં આપેલું હોય તેને પેસિવમાં તમારે કન્વર્ટ કરવામાં એક પણ પ્રોબ્લેમ આવશે નહીં. તો આપણે અહીં આજના લેક્ચરમાં ટેન્સના બધા જ પ્રકારમાં એક્ટિવનું હોય તો તેનું પેસિવમાં ફેરવવું હોય તો તેની માહિતી કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં કેટલાક સ્પેશિયલ કેટેગરીવાળા વાક્યો હોય તેને એક્ટિવમાં આપેલા હોય તો તેને પેસિવમાં કઈ રીતે ફેરવવા તેની માહિતી લઈશું. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જય હિન્દ.